સંત અને સતીની નામના વધવા માંડી, બાપાની માનતાઓ થવા માંડી। राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय जलाराम। वर्षे वालपनी वादड़ी अने भक्तिना घोड़ापूर, सेवा धर्म थी शोभतू ई तो वडेरू वीरपुर। जला तमारी झूपड़िए भक्ति भणे ज्यां पाठ, से सादगीनी साहिबी જ્યાં ઝાંખો ઠાકર કેરો ઠાઠ। કવિ બહુ સરસ વાત લખે છે। ખુદ ભક્તિને જ્યાં સેવાના, સમર્પણના અને ત્યાગના બે પાઠ ભણવા પડે, એ સંત શિરોમણી જલારામ બાપાની ઝૂંપડી। આગેથી નજર કરો તો સીધું સાદું મકાન જણાય। ડેલામાં પગ મૂકો અને ઘર જેવું લાગે। બાપાની સન્મુખ આવી અને ઊભા રહી જાઓ તો આપોઆપ માથું નમી જાય, બે હાથ જોડાઈ જાય। રામ નામ અને જલારામ બાપામાં મન છે એ તો લીન થઈ જાય। ત્રિવેદીના તાપ ડેલી બાર ઊભા રહી જાય, આઠેય કોઠામાં આનંદ થઈ જાય। ઈ સંત શિરોમણી જલારામ બાપાની ઝૂંપડી। બીજા બધા મંદિરોની જેમ ભવ્ય શિખરબંધ મંદિરો નથી, રંગબેરંગી કલરોના થથેડાઈ નથી ભવ્ય સાજ સજાવટ, પણ અહીંયા તો છે સાદગીની સાહેબી, સેવાના શણગાર અને સમર્પણમાં સાત્વિકતા અને ત્યાગનો અનોખો સૂરજ નારાયણ જ્યાં તપે છે, ઈ જલારામની ઝૂંપડી। મમતાની મૂર્તિ સમી માની કડમાં ડબુરાઈને કોઈ બાળક બેઠું હોય, એવી માં ભારતીની કડમાં શોભતું સૌરાષ્ટ્ર। સંત સતી સુરા અને સાવજની ભૂમિકા, સિર પડે અને ધડ લડે। સૂર્યની વાતું જેના પાણે પાણે કોતરાયેલી છે, જે ખડક ધરતીમાં સૂર્યની હરવાણી ફૂટે છે, અરે જ્યાંની હવામાં રામ સાગરના ઈ રણકાર સંભળાય છે, જે ધરતીના કણે કણમાં ભક્તિની ભાવના ભરી પડી છે, એ સૌરાષ્ટ્રની ધરતી હીરા જડિત મુંગઠ કરતા એકંદરે શોભતું બાળકૃષ્ણના માથાના મોરપીછ જેવું સાવ નાનકડું રળિયામણું અને ગોકુળિયું ગામ એટલે વીરપુર। જેના રોમે રોમે રામૈયો રમે છે, જેની અમીજરતી આંખોની એક કૃપા દ્રષ્ટિ વિધાતાના લેખ બદલી નાખે, અને જેના ચરણોમાં માથું નમાવો અને અવતાર ઉજળો થઈ જાય, એવા વડેરા સંત શિરોમણી જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ વીરપુર। સાક્ષાત જોગ માયા મહાનપૂર્ણા છે, એ માનવ દેહ ધારણ કરી અને ધરતી માથે અવતર્યા હોય, એવા સતી વીરબાઈ માના પાવન પગલાથી શોભતું વીરપુર। નવનાથ અને સિદ્ધ સોરાશી જેને આંગણે અભ્યાગત થઈ અને બેઠા હોય, 14 બ્રહ્માંડનો નાથ જેને આંગણે આચક થઈ અને ઊભો હોય, ઈ સંત અને સતીનું તીર્થધામ એટલે વીરપુર। અને અમારા કવિને લખવું પડે કે જ્યાં સેવાનો સૂરજ તપે, ભક્તિ સદા નિષ્ઠકામ છે, લેવાનું કોઈ નામ નહીં, અરે દેવાની હૈયે હામ છે, અને ત્યાગની કોઈ જોડ નહીં, જગમાં અનોખું ધામ છે, કે ધન ધન ભૂમિ વીરપુરની, જ્યાં સંત શ્રી જલારામ છે, જ્યાં સંત શ્રી જલારામ છે। ધજા ફરું કે ધર્મની અને ગામ છે ગોકુળિયું, અરે પનિયારી થઈ ગંગા જમના જ્યાં ભરે છે ગોળિયું, અને યોગેશ આ કડી કાળમાં ઠરવાનું હાચું ઠામ છે, કે ધન ધન ભૂમિ વીરપુરની, જ્યાં સંત શ્રી જલારામ છે। સૌરાષ્ટ્રના સિરમોર તીર્થ એવા વડેરા ધામ વીરપુરની આજે વાતો કરવી છે। સમર્પણ, સેવા અને ત્યાગની અવતારી ઓલિયાએ માનવ દેહ ધારણ કર્યો હોય, એવા વડેરા સંત શિરોમણી
જલારામ બાપાની વાતો કરવી છે. બાપાએ કરેલી ભક્તિની વાતો, બાપાએ કરેલી સેવાની વાતો, અરે બાપાએ પૂરેલ પ્રગટ પરચાની વાતો, જેનો કેતા પાર ન આવે, જેના ગુણ ગાવા બેસીએ અને બુદ્ધિ બાવરી બની જાય, હૈયું હાથ ન રહે અને શુદ્ધિમાં સુરતા લાગી જાય, એવા વડેરા સંત શિરોમણી જલારામ બાપાની બેક વાતો કરવી છે. અતિથિમાં જેમણે સદાય પ્રભુને જોયો, જન સેવા એ જીવનનો મહામંત્ર બનાવ્યો, ખોટી મોટાઈ અને આડંબરથી સદાય જેવો દૂર રહ્યા, પરમ સદગુરુનું બિરુદ જેમના માટે નાનું પડે, છતાંય ગુરુ પદનો મોહ ન રાખ્યો, નાત જાત કે ધર્મના વાળાની જેમણે ક્યારેય વાત ન કરી, એવા સેવકોની ફોજથી સદાય દૂર રહ્યા. એવા ભક્તિના ભેખધારી જલારામ બાપાની આજે વાતો કરવી છે. સેવા અને ત્યાગની સાક્ષાત મૂર્તિ એવા જલારામ બાપા, હાથમાં લાકડી, માથે પાઘડી, એક હાથમાં સતત માળા ફરતી હોય, રામ નામના જાપ જપાતા હોય, સીતારામના એક અનોખા સેવક. આગેથી નજર કરીને જુઓ તો ભલો ભોળો ગામડિયો લાગે, પણ જેના ચરણોમાં માથું નમાવો અને અવતાર છે એ ઉજળો થઈ જાય. અરે બાપ, ભાગ્યમાં હોય અને આપે એને તો ઈશ્વર કહેવાય, પણ ભાગ્યમાં ન હોય અને આપી દે એને તો સંત કહેવાય. એવા સંત શિરોમણી જલારામ બાપાના ગુણ ગાતા અમારો કવિ લખે છે કે લાકડી વાળા, પાઘડી વાળા, રાબ તણા છે રખવાડા, જાય ભરે ઊંચાળા, તૂટે તાળા, અને સમરુ સંત વીરપુર વાળા, યોગેશ લઈ માળા, ભજે દિન દયાળા, સમરુ સંત વીરપુર વાળા, કે નમુ નાથ દયાળા, બાપલિયા તમે બિરદાડા, કે બાપલિયા તમે બિરદાડા. જલા અવતારી, બડા દાતારી, ઓલિયા છો તમે અલગારી, છે મંગલકારી ભક્તિ તમારી, ભાવે ભજે નર નારી. યોગેશ ઓ વારી કહે વિચારી, અરે મીટે જન્મના જંજાળા, કે નમુ નાથ દયાળા, વીરપુર વાળા, બાપલિયા તમે બિરદાડા, કે બાપલિયા તમે બિરદાડા. તમે સંત સુહાગી, જલિયાણ જોગી, અરે રામ નામના અનુરાગી, લગની તન લાગી, ભક્તિ જાગી, વીરપુર ના હો વૈરાગી, કે નમુ નાથ દયાળા, બાપલિયા તમે બિરદાડા, કે બાપલિયા તમે બિરદાડા. ખોબા જેવડું નાનકડું ગામ વીરપુર, કરિયાણાની હાટડી નાખી અને વેપાર કરતા પ્રધાન ઠક્કર, ધાર્મિક વૃત્તિના રાજબાઈમાં સદાય જણે આંગણે અવ્યાગત જુએ અને દંપતીના હૈયા હરખાય, આગેથી આવકાર દે, સંતોની સેવા કરે, સાધુની સેવા ફળી હોય, અને સંતોના આશીર્વાદથી સંવંત 1856 કારતક સુદ અને સાતમના દિવસે જલારામ બાપા એમના પારણીએ પુત્ર થઈ અને અવતર્યા. ભાવ તારણહાર ભગવાન રામચંદ્રજીએ જે નક્ષત્રમાં માં કૌશલ્યાની કુખે અવતાર ધારણ કર્યો, એ જ અભિજીત અને એ જ નક્ષત્રમાં રામના પ્રખર ભક્ત જલારામે એ જ રઘુવંશી અને એ જ લોહાણા પરિવારમાં અવતાર ધારણ કર્યો. માં રાજબાએ આ તેજસ્વી પુત્રનું નામ જલો રાખ્યું. પ્રધાન ઠક્કરને 3 દીકરા, બોઘો, જલો અને દેવજી. વચ્ચે જલો, બે ભાઈ
અને મા બાપના સંસ્કારી વાતાવરણમાં ઉછરે છે. એક તો પ્રધાન ઠક્કર ધાર્મિક વૃત્તિના,